આગળના વિડિયો લેક્ચર્સમાં એટલે કે આગળના વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી કોષ પોટેન્શિયલ એટલે શું, બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ કેવી રીતે મેળવાશે અને આવા બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલના સૂત્રની મદદથી જેને નટ સમીકરણની વાત આપણે કરી હતી, આ નટ સમીકરણની મદદથી આપણે જુદી જુદી એની ઉપયોગિતાની વાત કરી હતી, જેમાં દ્રાવણની pH શોધવી, પાણીનો આયની ગુણાકાર શોધવો, થર્મોડાયનેમિક્સ ટર્મિનોલોજી ડેલ્ટા જી, ગિબ્સ મુક્ત ઉર્જા શોધવી, સંતુલન અચળાંક શોધવું, આને લઈને આપણે ઘણા બધા પ્રશ્નો છે એની ચર્ચાઓ છે આગળના વિડિયો લેક્ચર્સમાં આપણે કરેલી છે. તો આપણે તમે એવી આશા રાખું છું કે તમે બરોબર સમજ્યા હશો. લખાણ સંબંધિત પ્રશ્ન, એનસીઆરટી સ્વાધ્યાયના પ્રશ્ન એ બધી તમે ચર્ચાઓ જોયેલી હશે, પ્રેક્ટિસ કરી હશે, વત્તા ડીપીપી મેં જે તમને ફોરવર્ડ કરેલી છે એ સોલ્વ આઉટ કરી છે. હવે આપણે જે આગળ અત્યારે ચર્ચા કરવાની છે, હવે નવા કોન્સેપ્ટ ઉપર આગળ વાત કરવાની છે, એ છે વાહકતા. કોઈ પણ પદાર્થની વાહકતા એ પછી કોઈ પણ અવસ્થામાં હોય, ઘન પદાર્થ, સપોઝ હું NaCl સોલિડ અવસ્થામાં વાત કરું અથવા તો NaCl છે એને જલીય દ્રવણમાં નાખું અને જે એનું જલીય દ્રવણ બને તો એની વાત કરું, તેની વાહકતા વિશેની મારે એમાં ચર્ચા કરવાની છે. પણ એ વાહકતા વિશે જ્યારે આપણે અભ્યાસ કરીએ તો એની પહેલા આપણે થોડીક અગત્યની ચાર પરિભાષાઓ જે છે એ ચાર પરિભાષાઓ વિશે આપણે પહેલા પરિચિત થવું પડે. એટલે હું અહીંયા તમને વાહકતા સમજાવું એની પહેલા આપણે ચર્ચા જે છે એ થોડી અગત્યની બીજી પરિભાષાઓ છે એની ઉપર આપણે વાત કરવાની છે, જેમાં પહેલા મારે તમને વાત કરવાની છે અવરોધ R. અવરોધ રેઝિસ્ટન્સ જેને કહેવામાં આવે છે, રેઝિસ્ટન્સ કહો. અવરોધને સંજ્ઞા તરીકે R વડે કહેવામાં આવે છે. અવરોધ R નો એકમ એ ઓહમ, વૈજ્ઞાનિક નામ પરથી ઓહમ આ એની સંજ્ઞા છે, વડે દર્શાવાય છે. જ્યારે SI એકમ ફિઝિક્સમાં તમે ભણેલા છો, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ ક્યુબ ઇન્ટુ s સ્ક્વેર થશે, બરાબર. SI એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર s ક્યુબ ઇન્ટુ s સ્ક્વેર થશે. આ એનો SI એકમ થશે. સાધન કે જેની મદદથી નક્કી કરવામાં આવે અવરોધ આ એ છે વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ નામના સાધનની મદદથી નક્કી કરવામાં આવે. ઓહમનો નિયમ તમને ખબર છે કે અવરોધ વાહક પદાર્થના વાહકતાનો અવરોધ R એ તેની લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ A ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોઈ પણ વાહકતાનો અવરોધ R એ તેની લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. R is proportional to L by A. આવો આપણે લખી શકીએ. R is proportional to L by A. આપણે આવી રીતે લખી શકીએ. વાહકતાનો અવરોધ R એ તેની લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. સમપ્રમાણ છે એને આપણે દૂર કરવું હોય તો આપણે અચળાંક મૂકવો પડે, તેથી R is equal to rho into L by A સૂત્ર થશે. જ્યાં rho જે છે એ rho ને સપ્રમાણતા અચળાંક છે, સપ્રમાણતા અચળાંક કે જેને વિશિષ્ટ અવરોધ અથવા તો પ્રતિરોધકતા કહેવાય છે. rho is equal to શું થશે? સપ્રમાણતા અચળાંક, વિશિષ્ટ અવરોધ અથવા તો પ્રતિરોધકતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ અવરોધની જે વાત આપણે તે અવરોધની વાત કરી. હવે વાત કરીએ બીજો પર્યાય એ વિશિષ્ટ અવરોધ અથવા તો પ્રતિરોધકતા. વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા
બરોબર. તો આ સમીકરણ જે તમને દેખાય છે એમાં રો ને જો કરતા તમે બનાવો તો રો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? r ઇન્ટુ a બાય l લખી શકાય. રો ને કરતા બનાવો એ સામેની બાજુ જશે અપોન l. તેથી એવું કહી શકાય કે એકમ લંબાઈ અને આડછેદનું એકમ ક્ષેત્રફળ ધરાવતું અને આડછેદનું એકમ ક્ષેત્રફળ ધરાવતા વાહક તારના અવરોધને તેની અવરોધકતા અથવા પ્રતિરોધકતા કહેવાય છે. એકમ લંબાઈ અને આડછેદનું એકમ ક્ષેત્રફળ ધરાવતા વાહક તારના અવરોધને તેની અવરોધકતા અથવા તો પ્રતિરોધકતા તરીકે ઓળખવામાં આવે છે. તેથી આપણે એવું લખી શકાય કે રો ઇઝ ઇક્વલ ટુ r, કારણ કે a અને l બંને એકમ એટલે સેમ થશે, કેન્સલ થઈ જવાનું છે. એકમની જો વાત કરીએ આપણે તો એકમ કેવી રીતે મેળવશું? તો કે રો ઇઝ ઇક્વલ ટુ r અવરોધ. અવરોધનો એકમ શું થશે? તો કે અવરોધનો એકમ થશે ઓહમ. ઓહમ ઇન્ટુ ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર અપોન લંબાઈ l એટલે શેમાં થશે? મીટરમાં. કેન્સલ થઈ જશે. તેથી એકમ શું થશે? એનો એકમ ઓહમ ઇન્ટુ મીટર. હવે મીટર ને મારે જો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું તો આપણે લખી શકાય ખરી કે 1 ઓહમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 100 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. તો 1 તેથી 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર છેદમાં આવી જશે 1 ના છેદમાં 100 ઓહમ ઇન્ટુ મીટર. So 1 ohm centimeter is equal to 0.01 ohm into meter. 1 ohm into centimeter is equal to 0.01 ohm into meter. MCQ માટે આ યાદ રાખો. આ બધી વસ્તુ ઓલરેડી તમે ફિઝિક્સમાં બધું ડિટેલમાં અભ્યાસ કરેલો જ છે, પણ છતાં આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ એટલે બધી વસ્તુ નોંધ જરા તમારી નોટ્સમાં કરી રાખજો, જેથી કરીને વાંચવામાં સરળતા રહે અને સમજાય. તો વિશિષ્ટ અવરોધ પ્રતિરોધકતાની વાત કરી, અવરોધ R ની વાત કરીએ. હવે આપણે આગળ વાત કરીએ છીએ કે અવરોધ R નો વ્યસ્ત એટલે એને કહેવાય છે એની વાહક પદાર્થની વાહકતા. અવરોધ R નો વ્યસ્ત એટલે એને આપણે કહેશું એની વાહકતા. બરોબર. તમે જ્યારે વિડિયો લેક્ચર્સ જોતા હોય મિત્રો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે વિડિયો લેક્ચર જ્યારે જોતા હોય ત્યારે એવું નહીં કરવાનું સરસ મજાનું પથારી પર લંબા થઈને યુટ્યુબમાં પિક્ચર જોતા હોય એની જેમ વિડિયો લેક્ચર જોવાનું. બરાબર. એક આપણું પોતાનું શેડ્યુલ હોવું જોઈએ, એક પોતાની આપણી એક પ્રકારનું એટમોસ્ફિયર તમારી આસપાસ એવું જનરેટ કરવું પડે કે તમે ક્લાસરૂમમાં જ બેઠા છો. બરાબર છે. તો આ એક તમારી જાતે સેલ્ફ આ વસ્તુ તમારે જનરેટ કરવી પડે કે તમે જ્યાં બેસો છો ત્યાં પોતાની નોટ્સ સાથે લઈને બેસો, બુક સાથે લઈને બેસો, જે મટીરિયલ તમારી પાસે હોય એ બધું લઈને સાથે બેસો અને વિડિયો લેક્ચર સાથે જોતા જાઓ, સમજતા જાઓ, નોટ્સ બનાવતા જાઓ. બોર્ડ વર્ક પર જે કામ થાય છે એની નોટ્સ બનાવતા જાઓ સાથે સાથે અને સમજતા જાઓ. ન ખબર પડે ને પછી શિક્ષકોનો સંપર્ક કરો. તમે આ એક પ્રોપર મેથડ છે. બરોબર. સવારે જે સમય તમારે વાંચવા બેસો છો એ સમયથી લઈને સાંજ સુધી એ પ્રોપર એમાં તમારે એક વર્ક કરવું પડશે. બરોબર. તો આ તમારી પોતાની જવાબદારી આવશે. ચાલો આગળ વાત કરવાની છે મારે વાહકતા G. સાહેબ પાર્લેજી સાંભળ્યું હતું, આ નવું G એવું વાહકતા G. વાહકતા G અવરોધ R ના વ્યસ્તને, અવરોધ R ના વ્યસ્તને વાહકતા G તરીકે ઓળખવામાં આવે. માટે G is equal to શું લખી શકાય? 1/r. G is equal to શું લખશું આપણે? 1/r. પણ R એટલે આપણને ખબર છે, પરંતુ R is equal to rho into L by A લખી શકાય. તો આને સમીકરણમાં મૂકી દઈએ આપણે. તેથી G is equal to શું થશે? 1/rho into L by A. છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. So G is equal to 1/rho into A by L લખી શકાય ને. તેથી G is equal to K into A upon L.
જ્યાં k is equal to 1 upon rho, જેને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે ને ગ્રીક શબ્દ કપ્પા પરથી k શબ્દ આવેલો છે, તો k is equal to 1 upon rho થાય, માટે g is equal to k into a by l નું સમીકરણ થશે. એકમની વાત કરીએ તો SI એકમ જે છે એનો SI એકમ સ્વીકારેલો સિમેન્સ, SI એકમ એનો સુધારેલો S, સિમેન્સ S સ્વીકારેલો S થશે SI, બરોબર છે. તો આ વાહકતા અને વાહકતા G is equal to શું થશે? અવરોધ R નો વ્યસ્ત, માટે G is equal to 1 upon R. R ની સમીકરણ ખબર છે, ρ upon L by L સમીકરણમાં મૂકો છો તો 1 upon ρ into A by L. 1 upon ρ એટલે એને કહેવામાં આવે છે વિશિષ્ટ વાહકતા, ગ્રીક શબ્દ કપ્પા પરથી ઉતારેલો છે. So G is equal to શું થશે? K into A by L થશે. ક્લિયર છે સમીકરણ તમારા મગજમાં? ઓકે, ચાલો તો હવે વાત કરીએ વિશિષ્ટ વાહકતાની. જો આ બધી જ વસ્તુઓ છે ને મિત્રો પરીક્ષા માટે ન્યુમેરિકલ્સ માટે બહુ અગત્યની છે, અને આના ન્યુમેરિકલ્સ બધાના મિક્સ થઈને એક ફાઇનલ ન્યુમેરિકલ્સ નીકળે છે જેની આપણે ચર્ચા કરશું આગળ. અને એ પ્રકારના પ્રશ્ન ટ્વિસ્ટ થઈને ઘણા બધા MCQ પરીક્ષામાં પૂછાય છે, બરોબર? તો એ તમને ખબર પડવી જોઈએ. આ સમીકરણ તમને એમ લાગતું બધું ભણેલા છે, આવડે જ છે, પણ જ્યારે ખરેખર એનો યુઝ કરવો ને ત્યારે બધું ભૂલાઈ જાય છે. ચાલો, વિશિષ્ટ વાહકતા. બરોબર, તો સમીકરણમાં તમે જોઈ શકો છો વિશિષ્ટ વાહકતા નામ તો વ્યાખ્યાયિત જો કરવી તેવી રીતે કહી શકાય કે અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા ના વ્યસ્તને so k is equal to 1 upon rho લખી શકો. so k is equal to 1 upon rho, અવરોધકતા વિશિષ્ટ અવરોધ અથવા તો પ્રતિરોધકતાના વ્યસ્તને k is equal to 1 upon rho થશે. આ સમીકરણ જે તમને દેખાય છે એના પરથી જો આપણે k ને તારવવું હોય તો શું કરી શકીએ? તો સમીકરણમાં k ને કરતા બનાવો, l સામેની બાજુ ગુણાકારમાં જશે તો g into l by a સમીકરણ આવ્યું. તો એનો અર્થ શું થયો? તો કે એકમ આડ છે અને એકમ લંબાઈ ધરાવતા વાહક તારની વાહકતાને વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે. માટે k is equal to શું લખી શકો તમે? k is equal to g. એકમની જો તારવણી કરીએ તો એકમ is equal to કેવી રીતે લખી શકું? તો કે ભાઈ g જે છે, g નો એકમ મને ખબર છે, શું કીધો છે? g નો એકમ વાહકતાનો એકમ છે સિમેન્સ. so k is equal to શું લખી શકાય? s into l. l એટલે શું થશે? લંબાઈને શેમાં માપશું આપણે? મીટરમાં. a એટલે શું થશે? મીટર સ્ક્વેર અપોન મીટર સ્ક્વેર. મીટર into મીટર સ્ક્વેર કેન્સલ થશે તો વિશિષ્ટ વાહકતાનો એકમ શું થશે? સિમેન્સ into મીટર ઇન્વર્સ. બરોબર, ખ્યાલ આવે છે? તો હવે ધ્યાન આપો, જો અગત્યની વસ્તુ. સો 1 સિમેન્સ અપોન મીટર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? મારે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું લખી શકું? જોજી, 1 upon 100 સિમેન્ટ અપોન સેન્ટીમીટર લખી શકાય, કારણ કે મીટર છેદમાં છે એટલે આ સેન્ટીમીટર છેદમાં જવું એટલે શું થશે? 1 સિમેન્સ મીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0.01 સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ. so 1 સિમેન્ટ સેન્ટીમીટર is equal to 100 સિમેન્ટ into મીટર ઇન્વર્સ થશે. 100 સામેની બાજુ ગુણાકારમાં જાય. આ ધ્યાન રાખવો, કારણ તો કે આગળ જે આપણે વાત કરી હતી વાહકતામાં, એમાં અને આમાં બહુ ફરક છે. શું ફરક છે? જરા બંને આ વિડિયો તમે વિડિયોમાં આગળ પાછળ જઈને જોઈ શકશો શું બંનેમાં ડિફરન્સ છે. તો આ જે વસ્તુ છે એ વસ્તુ ખાસ નોંધ કરવી કે અહીંયા મીટર છેદમાં છે એટલે છેદમાં લીધું છે આપણે, બરોબર છે? હવે અગત્યની સૂચના તમને હું આપું છું કે દાખલા ગણતી વખતે તમને એવું સ્પેસિફાઈડ કરવામાં નહીં આવે કે ભાઈ તમને વાહકતા આપી છે કે વિશિષ્ટ વાહકતા આપેલી છે.
ધારો કે કોઈ રકમ આપેલી છે કે ભાઈ કોઈ એક વાહક તાર છે, એ વાહક તારની વાહકતા એ XYZ આટલી એટલી ફલાણી છે. કારણ કે વિશિષ્ટ વાહકતાને પણ વાહકતા તરીકે ઓળખવામાં આવશે ઘણી જગ્યાએ ન્યુમેરિકલ્સ. તો એને વાહકતા G ગણવી કે વાહકતા K ગણવી ખબર કેમ પડે સાહેબ? તો એ ખબર ક્યાં પડવાની છે તમને? એના એકમ પરથી. ક્યાંથી ખબર પડવાની છે? એકમ પરથી. એવું કીધું હોય કે કોઈ વાહક તાર છે, એની વાહકતા 100 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે, તો ત્યાં કોની વાત કરેલી છે? વિશિષ્ટ વાહકતા. પણ એવું કીધું હોય કે ધારો કે કોઈ વાહક તાર છે, એની વાહકતા 100 સિમેન્સ છે, સિમેન્સ છે, તો શું થશે? વાહકતા G થશે. ખ્યાલ આવ્યો? તો આ બંને વચ્ચેનો જે છે એ બંને વચ્ચેનો મુખ્ય ફરક છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર? તો આ ચાર પરિભાષાઓ એ આપણે કોઈ પણ વાહક પદાર્થની વાહકતા સમજવા માટે અગત્યના પર્યાયો છે. આ ચાર પર્યાયો એ તમારા માટે ખૂબ અગત્યના છે, એટલે એને વ્યવસ્થિત સમજવા ન્યુમેરિકલ્સમાં ચારે ચારની વસ્તુઓ છે ખૂબ કામ આવવાની છે. ચાલો હવે વાત આપણે કરવાની છે વાહક પદાર્થોનું વર્ગીકરણ. દરેક પદાર્થની વાહકતા જુદી જુદી. હું સોડિયમ ક્લોરાઇડની વાહકતાની વાત કરું ઘન અવસ્થામાં, સોડિયમ ધાતુની વાત કરું, બેરિયમ ધાતુની વાત કરું, મેગ્નેશિયમ ધાતુની વાત કરું, તો આ જે ઘન પદાર્થો છે એ ઘન પદાર્થોની વાહકતામાં એક વિશાળ રેન્જ તમને જોવા મળે છે. ખૂબ વધુ મૂલ્યથી નીચા મૂલ્ય તમને જોવા મળે છે. તો આવા પદાર્થોને વાહકતાને આધારે, તેની વાહકતાના આધારે પદાર્થોનું 3 ભાગમાં વર્ગીકરણ કરેલું છે મિત્રો. પદાર્થની વાહકતાને આધારે એને 3 ભાગમાં વર્ગીકરણ કરેલું છે. કેટલા ભાગમાં વર્ગીકરણ કરેલું છે? 3 ભાગ. સુવાહક, અવાહક, અર્ધવાહક. સુવાહક, અવાહક અને અર્ધવાહક, આ 3 ભાગમાં આપણે એને વર્ગીકરણ કરેલું છે. તો સુવાહક પદાર્થ કોને કહેશું? તો કે જે પદાર્થની વાહકતા, જે પદાર્થોની વાહકતા ખૂબ વધારે હોય. સુવાહક પદાર્થ કોને કહેશું? જે પદાર્થોની વાહકતા ખૂબ વધુ હોય એ બધાને સુવાહક કહેવાય. તો અવાહક પદાર્થ કોને કહેશું? તો કે જે પદાર્થોની અવાહકતા ખૂબ ઓછી, વાહકતા ખૂબ જ ઓછી હોય તો તેને અવાહક પદાર્થ કહેવાય. અને અર્ધવાહક પદાર્થ કોને કહેશું? તો કે જેમની વાહકતા આ બંનેની વચ્ચે, સુવાહક અને અવાહકની વચ્ચે હોય. સુવાહક અને અવાહકની વચ્ચે, અને નથી બહુ વધારે સુવાહક કે નથી સાવ અવાહક, એ વચ્ચેના અર્ધવાહક. દાખલા તરીકે આમાં લેવું હોય તો ધાતુઓ અને તેમના મિશ્ર ઓક્સાઇડ. ધાતુઓ અને તેમના મિશ્ર ઓક્સાઇડો Fe2O3. Fe ધાતુ તો Fe2O3 નો ઓક્સાઇડ થયો કહેવાય, તો એ સુવાહક કહેવાય, એમની વાહકતા વધારે. અવાહક પદાર્થો તો કે જેમની વાહકતા ખૂબ ઓછી છે. કાચના સિરામિક, કાચ તથા સિરામિક, ખાસ પ્રકારના કાર્બનિક પોલિમર, પોલિથાયોફિન ને પોલિએસિટિલિન વગેરે, એ બધા અવાહક કીધા. અર્ધવાહક કોને કહેવાય? તો કે તમને ખબર છે સિલિકોન અને જર્મેનિયમ જેવી ધાતુઓ. જર્મેનિયમ જેવી ધાતુઓ એ અર્ધવાહકમાં આવશે. અર્ધવાહકની વાહકતામાં વધારો કરવો હોય તો અશુદ્ધિ ઉમેરી વાહકતામાં વધારો કરી શકાય છે. અર્ધવાહક પદાર્થોની વાહકતા વધારવા માટે એમાં અશુદ્ધિ ઉમેરીને વાહકતા વધારી કરી શકો છો. આ ક્રિયાને ડોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયાને ડોપિંગ કહેવાય છે.
તમે જ્યારે ફિઝિક્સમાં સેમિકન્ડક્ટર્સ ભણશો ત્યારે એમાં આવશે, વત્તા આપણા આગળના ઘન અવસ્થાના ચેપ્ટરમાં પણ આવેલું છે. એને ડોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. અર્ધવાહકો પદાર્થની વાહકતામાં વધારો કરવા માટે અશુદ્ધ જે ઉમેરવાની ક્રિયા છે તેને ડોપિંગની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો આ વાહક પદાર્થોનું વર્ગીકરણ તેમની વાહકતાને આધારે આપણે ચર્ચા કરી. સુવાહક, અવાહક અને અર્ધવાહક. હજી એક પ્રકાર વાહક પદાર્થોનું છે એ એમની અવરોધકતા અથવા તો પ્રતિરોધકતાને આધારે કહેવાય. એટલે ખરેખર વાહકતાને આધારે વર્ગીકરણ નથી થયું કહેવાય. વાહકતાને આધારે તો 3 જ પ્રકાર, પણ હજી એક પદાર્થનો પ્રકાર પડે છે એ છે અતિ સુવાહક પદાર્થ. અતિ સુવાહક પદાર્થ કોને કહેશું? તો કે જે પદાર્થોની પ્રતિરોધકતા કોને કીધી હતી? અથવા તો વિશિષ્ટ અવરોધકતા જે કયો એ તો સરખું થયું, શૂન્ય હોય તો તેને અતિ સુવાહક કહેવાય છે. જે પદાર્થોની પ્રતિરોધકતા શૂન્ય હોય એકદમ એવા પદાર્થોને અતિ સુવાહક પદાર્થો કહેવામાં આવે છે. મિત્રો, ધાતુ અને તેમના મિશ્ર ઓક્સાઇડ એ નીચા તાપમાન કેટલું આવશે? તો કે 0 થી 15 કેલ્વિન. નીચા તાપમાને 0 થી 15 કેલ્વિન જેટલા તાપમાને અતિ સુવાહક તરીકે વર્તી શકે. જ્યારે કાચ અને સિરામિક જેવા પદાર્થો એ ઊંચા તાપમાન એટલે કેટલું તાપમાન? 150 કેલ્વિન થી વધુ ટેમ્પરેચર. ધાતુ અને મિશ્ર ઓક્સાઇડ નીચા તાપમાને, કાચ અને સિરામિક જેવા પદાર્થો ઊંચા તાપમાને. નીચું તાપમાન કેટલું? 0 થી 15. આ કેટલું આવશે? 150 કેલ્વિન. એમસીક્યુ માટે કામની વસ્તુ છે. આ ટેમ્પરેચરે આ પદાર્થો અતિ સુવાહક તરીકે વર્તી શકે છે. ધાતુ અને મિશ્ર ઓક્સાઇડ નીચા તાપમાને 0 થી 15 કેલ્વિન, કાચ અને સિરામિક જેવા પદાર્થો ઊંચા તાપમાને 150 કેલ્વિન થી વધુ ટેમ્પરેચર પર શેના તરીકે વર્તી શકે છે? અતિ સુવાહક તરીકે વર્તી શકે છે. ખ્યાલ આવ્યો? તો આ અતિ સુવાહક પદાર્થો વાહકતાને આધારે 3 પ્રકાર પદાર્થોની વાહકતાની વાત. હવે મિત્રો આપણે જે વાત કરવાની છે એ વાહકતા શેમાં થાય છે, શેમાં આપણે વહન કરીએ છીએ, શેમાં વિદ્યુતનું વહન જોઈએ છે તેની આપણે વાત કરવાની છે. એટલે આમ હું કહી શકું ખરી કે પદાર્થની વાહકતા અવસ્થાને આધારે વર્ગીકરણ એટલે વાહકતાનું વર્ગીકરણ. અવસ્થાના આધારે વાહકતાના 2 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે ધાત્વિક વાહકતા. અને બીજો પ્રકાર છે એ આયનીય વાહક. ધાત્વિક વાહકતા અને આયનની વાહકતા, આ 2 પ્રકાર પડે છે. કોને આધારે? તો કે પદાર્થની અવસ્થાને. ધાત્વિક વાહકતા અથવા તો આયનની વાહકતા કોને કહેશું આપણે? બંને વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પેલા ધાત્વિક વાહકતા વાત કરી તો કે ભાઈ ધાતુઓમાં થતા વિદ્યુતના વહન ધાત્વિક વાહકતા કહેવામાં આવે છે. ધાતુઓમાં થતું વિદ્યુતનું વહન. ધાતુનો ટુકડો છે એમાં એક છેડે તમે વિદ્યુતનું વોલ્ટેજ આપો ને બીજા છેડે સુધી પ્રસરણ પામે છે તો એને ધાતુની વાહકતા થઈ કહેવાય. ધાત્વિક વાહકતા શેના કારણે થાય છે આ વાહકતા? તો કે તેના બંધારણમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન, જેને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન
સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કહેવાય છે ના આધારે વહન થાય છે. કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે અથવા તો અસર કરતા પરિબળો. પેલું સૌથી અગત્યનું પરિબળ તો કે ધાતુના બંધારણ પર. ધાતુના બંધારણ અથવા તો એના સ્વભાવ કે પ્રકૃતિ પર કયા પ્રકારનું બંધારણ જોવા મળે છે. ધાતુ છે, બંધારણ જુદા જુદા આવશે. ઘન અવસ્થામાં જોયું છે તો શીખશો. બંધારણ જુદા જુદા હોય છે માટે એના બંધારણ અને સ્વભાવને આધારે જુદું જુદું પડશે. બીજો પ્રકાર તો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પર. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા જો વધુ હોય તો વધુ વિદ્યુતના વાહક. અને ત્રીજું સૌથી અગત્યની બાબત છે એ છે તાપમાન. મિત્રો, તાપમાન વધારતા વાહકતા ઘટે છે. ધાતુઓમાં તાપમાન વધારતા વાહકતા ઘટે સ્વાભાવિક વસ્તુ છે ને કે ધાતુઓમાં તમે તાપમાન વધારો તો એની લંબાઈમાં વધારો થવાનો છે. નાના ધોરણો તો તમને ખબર હતો, બે પાટા વચ્ચે જગ્યા રાખવામાં આવે. કેમ? ઉનાળો થાય ત્યારે પાટા ઉપર ન ચડી જાય. પછી બીજી વસ્તુ હતું, તાર. ઉનાળામાં તાર જે છે એમાં ઝોલો પડી જાય. ઝોલો પડી જાય એટલે આમ શિયાળામાં આમ હોય, હવે આમ થઈ ઉનાળા ઝોલો પડી જાય. આવું કેમ? તો કે આપણને ખબર છે કે તાપમાન વધારતા એની લંબાઈમાં વધારો થાય ને લંબાઈ વધે એટલે અવરોધ વધે અને અવરોધ વધે એટલે વાહકતા. ક્લિયર છે? તો આ ધાત્વિક વાહકતાની વાત કરી. હવે વાત કરું આયનની વાહકતા. તો કે જલીય દ્રાવણમાં થતા વિદ્યુતના વહનને જલીય દ્રાવણ આપણે આગળ વાત કરી હતી. કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવ પસાર થઈ જાય છે. ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થાય, પણ શુદ્ધ પાણીમાંથી વિદ્યુતનું વહન ન થાય. અને 11મા ધોરણમાં સંતુલનના ચેપ્ટરમાં પણ આયનીય વાહકતા જ્યારે આપણે શીખતા હતા, આયનીય સંતુલન, એમાં ચર્ચા કરી હતી. યાદ હતી તમને? શુદ્ધ પાણીમાં વિદ્યુતનું વહન ન થાય કારણ તો કે એમાં આયનો નથી. તો એનો અર્થ શું થયો? તો કે જલીય દ્રવણમાં વિદ્યુતનું વહન કોને દ્વારા થતું હશે? તો કે જલીય દ્રવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા. આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય છે. ધાત્વિક વાહકતા, ધાતુઓમાં વિદ્યુતનું વહન કોને કારણે થાય છે? સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન. આયનીય વાહકતામાં વિદ્યુતનું વહન કોને થાય છે? તો કે દ્રાવણમાં ઉત્પન્ન થતા આયનો. બરાબર? અસર કરતા પરિબળો અથવા તો કઈ બાબત ઉપર આધાર રાખે છે? પહેલી બાબત, વિદ્યુત વિભાજનની પ્રકૃતિ. સ્વભાવ. વિદ્યુત વિભાજ્ય પદાર્થ તમે કેવો ઉમેરો છો? પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે. ધોરણ 11 માં સંતુલનમાં બધું વસ્તુ તમે શીખેલા છો, તો તેના ઉપર આધાર. બીજી બાબત તો કે ઉત્પન્ન થયેલા આયનોના કદ અને તેની જલયોજન ક્ષમતા. જલયોજન ક્ષમતા આપણે સમજીએ. જો મિત્રો, અહીંયા આ વિદ્યુત વિભાજનનું દ્રાવણ ધારો કે ભરેલું છે. આ એક વિદ્યુત ધ્રુવ, આ બીજો વિદ્યુત ધ્રુવ. અહીંથી બાહ્ય ઉચ્ચ વિદ્યુત વોલ્ટેજ ધારો કે હું આપું છું. હવે અહીંથી આમ વિદ્યુતનું વહન થાય, પણ હવે અહીંયા જે ઇલેક્ટ્રોન કે વિદ્યુત આપણને પ્રાપ્ત થયો, અહીંયા આ છેડા સુધી લઈ જવાનું કામ કોણ કરશે? તો કે આયનો. આંગળી પકડીને લઈ જશે. સમજાવેલું છે 11મા ધોરણમાં. આ છેડાથી આ છેડા સુધી કોણ લઈ જવાનું છે? તો ઉત્પન્ન થતા આયનો. જો કદ નાનું હશે તો ઝડપથી થશે, મોટું હશે તો ઝડપથી થશે નહીં. બીજી જલયોજન ક્ષમતા કોને કહેવાય? તો કે આયનોની આસપાસ પાણીનું આકર્ષણ. જો જલયોજન ક્ષમતા વધુ હશે તો પાણીનો જથ્થો વધુ હશે તો મૂવમેન્ટ થઈ શકશે નહીં આયનો. તો નીચી જલયોજન ક્ષમતા હોય તો વાહકતા વધુ જોવા મળે. ત્રીજું, દ્રાવકની પ્રકૃતિ પર.
દ્રાવકની પ્રકૃતિ અને તેની સ્નિગ્ધતા પર. દ્રાવકની પ્રકૃતિ અને તેની સ્નિગ્ધતા. દ્રાવક કોણ છે? શેમાં નાખો? ભલે વિદ્યુત વિભાજે તો મીઠું નાખો છો, પણ હવે તમે પાણીમાં નાખો છો, તેલમાં નાખો છો, વાહકતા જુદી જુદી આવવાની છે, સ્વાભાવિક છે ને. બરોબર. વિદ્યુત વિભાજ્ય પદાર્થનો જથ્થો, વિદ્યુત વિભાજ્ય પદાર્થનો જથ્થો અથવા તો સાંદ્રતા. નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે મંદ વિદ્યુત વિભાજ્ય હશે તો ઓછું થશે, વધુ હશે તો વધુ થશે. અને ચોથું તાપમાન પર. તાપમાન પર તાપમાન વધારતા, તાપમાન વધારતા વાહકતા ઘટે છે. અહીંયા શું? તાપમાન વધારતા વાહકતા વધે છે. સોરી, અહીંયા ઘટે છે, અહીંયા શું આવશે? વધે છે. તાપમાન વધારતા વાહકતા વધે છે. કેમ? તો કે તાપમાન વધવાનું એટલે આયનીકરણ વધવાનું છે, અને આયનીકરણ વધ્યું એમ વાહકતામાં શું થવાનું છે? વધારો થવાનો છે. ચાલે આવો દરેકને. તો અવસ્થાને આધારે પદાર્થનું વર્ગીકરણની આપણે ઘન પદાર્થોનું મારે વિદ્યુતની વાહકતા શોધવી હોય તો મારે એની અવરોધકતા અવરોધ શોધવો પડે તો વાહકતા મળી જાય. તેના માટે શું કરવું પડે? તો કે સીધું ઘન પદાર્થને પરિપથ સાથે વિસ્ટન બ્રિજ સાથે જોડી દો તો તમને મળી જાય. વિસ્ટન બ્રિજ તમે જોયેલો છે, પ્રેક્ટિકલ કરેલો છે. પણ હવે જ્યારે આયનીય પદાર્થોની મારે વાહકતા કરી શોધવી હોય તો મારે કેમ જોડવું? વિસ્ટન બ્રિજ સાથે ડાયરેક્ટ દ્રાવણને જોડી દેવાય તો દ્રાવણના છેડે ડાયરેક્ટ ડૂબાડી દેવાય, ન થાય. તો એટલી સરળતાથી જેટલી ધાત્વિક વાહકતા નક્કી થાય, ધાતુઓમાં વિદ્યુતનું વહન નક્કી થાય, એટલી સરળતાથી આ દ્રાવણોમાં વિદ્યુતનું વહન નક્કી ન થાય. શું તકલીફો પડે છે અને નિરાકરણ શું, એ આપણે આના પછીના વિડિયો લેક્ચરમાં જોશું. આના પછીના વિડિયો લેક્ચર્સમાં આપણે આના વાહકતા માપવા માટેનો વાહકતા કોષ, વાહકતાના પ્રકારો, મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા અને એને રિલેટેડ દાખલાઓ, ન્યુમેરિકલ્સ, આની આપણે પ્રેક્ટિસ કરવાની. બરાબર. તો આની ડીપીપી એ ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાની આજના લેક્ચર્સની. બરાબર. અને પ્રેક્ટિસ કરવાની છે. ન ખબર પડે ત્યાં પૂછજો.